या देवी सर्वभूतेषु मा ब्रह्मचारिणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, આજે આપણે નવરાત્રિના બીજા દિવસે પૂજાતા માં બ્રહ્મચારિણી માતા વિશે વાત કરીશું। આ વિડીયોમાં માતા બ્રહ્મચારિણીનો પરિચય, તેમની જન્મકથા, સ્વરૂપ, પૂજાવિધિ અને આધ્યાત્મિક મહત્વ વિશે વિગતે જાણીશું। માતાજીનો પરિચય કરતાં આપણે જોઈએ તો માતા બ્રહ્મચારિણી નવદુર્ગાનું બીજું સ્વરૂપ છે। બ્રહ્મનો અર્થ છે તપ, જ્ઞાન, વિદ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી। એટલે માતા બ્રહ્મચારિણી એટલે તપસ્યા અને જ્ઞાનનું પ્રતીક। તેઓ ભક્તને અડગ શ્રદ્ધા, વૈરાગ્ય અને જીવનમાં મુશ્કેલીઓ સહન કરવાની શક્તિ આપે છે। મિત્રો, તેમની જન્મકથા વિશે વાત કરીએ તો પુરાણો અનુસાર માતા બ્રહ્મચારિણી પાર્વતીજીનું એક સ્વરૂપ છે। જ્યારે તેમણે ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, હજારો વર્ષો સુધી તેઓએ આહાર વિના ફક્ત ફળ ફૂલ લીધા। ત્યારબાદ વર્ષો સુધી ફક્ત શાકભાજી અને કંદમૂળ ઉપર જીવ્યા। પછી તો તેઓએ ઘાસપાન પણ છોડી દીધા અને અંતે ઘણા વર્ષો સુધી સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કર્યો। તેમની આ અડગ તપસ્યાથી સમગ્ર ત્રિલોક હિલી ઉઠ્યો। દેવતા, ઋષિ બધાએ તેમને તપનો મહિમા ગાયો। અંતે ભગવાન બ્રહ્માએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યો કે તેમના તપના કારણે તેઓ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરશે। આ જ સ્વરૂપે માતા બ્રહ્મચારિણી દેવી કહેવાય છે। જો તેમના સ્વરૂપનું વર્ણન કરીએ તો માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત શાંત અને તેજસ્વી છે। તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે। તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ છે। તેમનું આ સ્વરૂપ તપસ્યા, સદ્ગુણો અને વૈરાગ્યનું પ્રતીક છે। તેમની પૂજાવિધિની વાત કરીએ તો નવરાત્રિના બીજા દિવસે ભક્તો સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરે છે, ઘરમાં કળશ સ્થાપના કરીને ઘીનો દીવો પ્રગટાવે છે, માતા બ્રહ્મચારિણીને ચંદન, ફૂલ, અખંડ દીપ અને નૈવેદ્ય અર્પણ કરે છે। સફેદ રંગની વસ્તુઓ ખાસ કરીને જેમ કે ચોખા, દહીં અથવા સફેદ ફૂલ અર્પણ કરવાથી માતાજીના ખાસ આશીર્વાદ મળે છે। તેમના મંત્ર જાપની વાત કરીએ તો ઓમ દેવી બ્રહ્મચારિણી નમઃ, ઓમ દેવી બ્રહ્મચારિણી નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં શાંતિ, ધીરજ અને અખંડ ભક્તિ મળે છે। તેમના આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીએ તો માતા બ્રહ્મચારિણીની આરાધનાથી મનમાં ધૈર્ય અને જ્ઞાન આવે છે। ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળે છે। તેઓ સ્વાધિષ્ઠાન ચક્રને જાગૃત કરે છે, જે માનવ જીવનમાં આનંદ, પ્રેમ અને પવિત્રતાનું કેન્દ્ર છે। તેમની પૂજાથી ભક્તનું મન સ્થિર બને છે અને જીવનમાં સાચો માર્ગ મળે છે। ભક્તને કઠિન પરિસ્થિતિમાં ધીરજ અને નિશ્ચય શક્તિ મળે છે। વિદ્યા, જ્ઞાન અને તપની શક્તિ પણ પ્રાપ્ત થાય છે। જીવનમાં શાંતિ, આનંદ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે। આ રીતે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। તેમની કૃપાથી ભક્તને તપ, જ્ઞાન અને ધૈર્યનો આશીર્વાદ મળે છે। જય માતા બ્રહ્મચારિણી। મિત્રો, આ હતી માતા બ્રહ્મચારિણીની કથા। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।